વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી તમે મધુરાઈની કામિની વિશે વાત કરો એવું કહો છો. હું તમને એવું કહીશ કે 3 પુસ્તકમાં, એક ચંદ્રકાંત બક્ષીથી ફેરો, એમાં સુમન શાહનો કામિની વિશેનો લેખ છે. બીજો રઘુવીર ચૌધરીની ગુજરાતી નવલકથા, એમાં રઘુવીરભાઈનો કામિની વિશેનો લેખ છે. અને ત્રીજું રમણ સોની સમક્ષ નામનું પુસ્તક, એમાં કામિની વિશેનો લેખ છે. તમે આ ત્રણેય પુસ્તક મેળવીને વાંચી શકો. હું રમણ સોનીના લેખને આધારે વાત કરીશ. આપણે જાણીએ છીએ કે મધુરાય આપણા આધુનિક અને અનુઆધુનિક સમયના બહુ જ મહત્વના ગદ્ય સર્જક, ભાષાની લીલામાં એકદમ માહેર એવો સર્જક. ચહેરા એમની પહેલી નવલકથા, પછી કામિની, સભા, કથક, લેખક અને પાત્ર, આ ત્રણેયની અનુઆધુનિક લીલા કરતી નવલકથા એટલે કિમ્બલ રેવન્સવુડ, જેના પરથી આશુતોષ ગોવારીકરે વોટ્સ યોર રાશિ નામની ફિલ્મ પણ બનાવી. પણ એ ફિલ્મ કરતાં અમને મિસ્ટર યોગી નામની દૂરદર્શનની સિરિયલ વધારે ગમતી. કલ્પતરુ પોતાના સમયથી આગળ જઈ કમ્પ્યુટરની કમાલ વિશે વિચારતો સર્જક, એ તમને કલ્પતરુમાં દેખાશે. મધુરાઈ વાર્તાકાર તરીકે પણ એટલા જ જાણીતા. એમણે નાટકોને નવલકથામાં ઢાળ્યા. કોઈ પણ એક ફૂલનું નામ બોલો, એના પરથી એમણે કામિની લખી. કુમારની અગાશી પરથી પણ નવલકથા કરી. તો બે સાહિત્ય સ્વરૂપને એકબીજામાં રૂપાંતરિત કરવાની કળાના પણ એ માહેર છે. એ મધુરાઈની કામિનીને આપણે મનોવૈજ્ઞાનિક નવલકથા પણ કહીએ છીએ. કેમ કહીએ છીએ? એનો જવાબ કૃતિ આપશે. કામિની એ આપણી એક બહુ જ શક્તિશાળી એવી નવલકથા છે. મોટે ભાગે આ લેખક થોડાક વાચાળ, બોલકા એમને કૃતિઓમાં થાય. આ એમની શૈલીનો એક ભાગ છે. કામિની અમુક અંશે એમાંથી બચી ગઈ છે. પહેલા માત્ર વાર્તા સુમનભાઈમાંથી. કામિની દેસાઈ એ આ નવલકથાની નાયિકા છે. આ નવલકથા એ કામિની અને કેશવ ઠાકરની કથા છે એક અર્થમાં. તો બીજી રીતે એ કામિની દેસાઈની કથા છે. કોણ છે શેખર ખોસલા, જેનું કામિનીએ જાહેરમાં ખૂન કર્યું? કામિની દેસાઈ પોતાના સૌંદર્યનું, અભિનયનું મૂલ્ય જાણે છે. મા તથા ભાઈ સુંદરને પોતાની જાતની શી ગરજ છે એ એને ખબર છે. એનું રૂપ લાવણ્ય, એના નારી સ્વરૂપની અકળ રહસ્યમયતામાં ખીલેલી એની અભિનય પટુતા અને પાઠક જેવા પ્રતિભાશાળી પુરુષનો પ્રેમ, આ બધું જવાબદાર છે એની દર્પ ગર્વ ભરેલી પ્રકૃતિ પાછળ. એના જીવનમાં જે ઝંઝાવતો ઉઠ્યા છે એની પાછળ પણ આ બધું ઓછું જવાબદાર નથી. પણ કામિનીનો ઉછેર, વિકાસ જ આવા નકારાત્મક વાતાવરણમાં થયો છે.
પ્રેમ અને છેતરપિંડી, વંચનાનો મિશ્ર અનુભવ પાઠકના ભાગે આવે કે કામિનીના ભાગે, એવો પણ એક પ્રશ્ન આપણને થાય. પાઠક શિકાર હતો કે શિકારી? શેખર ખોસલા વેરી હતો કે પ્રેમી? કેટલા બધા પ્રશ્નો આપણને આ નવલકથામાં ઊભા થાય. કેશવ ઠાકર કોર્ટમાં જાહેરમાં કહે છે કે કામિની ચાલે તે ભોંય ચૂમવાની મારી તૈયારી છે. એટલે એ કામિનીનો ઉપાસક રહ્યો છે. પણ આ બધા જે બોલે છે એ માની લેવા જેટલો વાચક પણ ભોળો નથી. અહીં આગળ કથાની નાયિકા અભિનેત્રી કામિનીએ કરેલી શેખર ખોસલાની હત્યા એ આ નવલકથામાં નજરે ચડે એવી કેન્દ્રીય ઘટના છે. નવલકથાની અંદર નાટક ભજવાઈ રહ્યું છે. કોઈ પણ એક ફૂલનું નામ બોલો, એ નામનું નાટક. એની અભિનેત્રી કામિની છે અને પ્રેક્ષકોની હરોળમાં પહેલો બેઠેલો શેખર ખોસલાને એ ચાલુ નાટકે સાચી ગોળી મારી દે છે. આ ઘટના એ નવલકથાના કેન્દ્રમાં છે. હત્યા કરવા સુધી પહોંચતી કામિનીના તેમજ પ્રત્યક્ષ પરોક્ષ રીતે આ માટે જવાબદાર બધા પાત્રોના જીવનની નાની મોટી એટલી બધી વિગતોને લેખક નિરૂપે છે કે હકીકતે દરેક પાત્રનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર જાણે ન મળતું હોય. પણ કામિની એક સીધી સાદી રંજક કથા નથી બની ગઈ, નથી બનવા દીધી મધુરાએ. પરસ્પર ગૂંથાતા અને ગૂંચવાતા, પ્રભાવક બનતા અને પ્રભાવિત થતા, મુખર બનતા અને આત્મનિમગ્ન મંથનમગ્ન રહેતા પાત્રોના તેમજ ભાવક સામે સમાંતરે પ્રત્યક્ષ કરાવાતા એમના ભૂતકાળ અને વર્તમાનના વિવિધ પરિમાણોની એક વિશિષ્ટ એવી ભાત મધુરાએ અહીં રચી છે આપણા માટે. પૂરેપૂરા સર્જનાત્મક કૌશલથી રચાયેલી આ ભાત નવલકથામાં મહત્વ ધરાવે છે. કેમ કે એને સર્જનાત્મક કૃતિ બનાવવામાં એ ભાત જ કાર્ય સાધક બની છે. યાદ રાખજો, આ લેખ રમણ સોનીનો છે. હું ફરી એકવાર કહીશ. નવલકથાના પહેલા પ્રકરણનો આરંભ થતા પહેલા શેખર ખોસલાની કામિની દ્વારા થતી હત્યાની પળોને અત્યંત દ્રુત ગતિથી પણ કામિનીની ઉત્તેજનાની એક એક રેખાને સ્પષ્ટ કરીને લેખક આલેખે છે. 1.5 પાનાનો આ ખંડ દ્રશ્યાંકનની રીતે, ભાષાના વિનિયોગની દ્રષ્ટિએ, કામિનીની ચિત્ત સ્થિતિના ઝીણા નિરૂપણની દૃષ્ટિએ ખૂબ જ નોંધપાત્ર અને વિસ્મયને ઉત્તેજે એવો છે. સપાટી પર ઉપસી આવતી નવલકથાની મુખ્ય ઘટનાને અને એના અંતરાલમાં પડતી ઘૂમરીઓને એનાથી આપણે ચિત્ત સામે લાવી દેશે. નવલકથાના પ્રકરણો અને એના ખંડોનું આયોજન, પાત્રોના મનોવલણો, એમની સક્રિયતા અને એથી રચાતા ઘટના અંશો તથા સમગ્રને વહેતો કથા પ્રવાહ, આ એક ડિઝાઇન, એક બાત. પહેલું પ્રકરણ છે માણસો શીર્ષક. નવલકથામાં કામિની સિવાયના સર્વ પાત્રોને આ પ્રકરણના વિવિધ ખંડોમાં કંઈક ચરિત્રાત્મક પરિચય છે. આ પાત્રોના વર્તમાન ભૂતકાળની મુખ્ય રેખાઓને આવરતી ગૂંથતી એક કથનાત્મક પ્રવાહિતા પણ છે. કેશવલાલ પુરુષોત્તમ ઠાકર, જે પછીથી કેશવ ઠાકર, જગન્નાથ મહાશંકર પાઠક
એવા પ્રકરણ ખંડના શીર્ષકોમાં તથા સર્વનામથી ચાલે ત્યાં પણ વારંવાર લેખકે આખા નામ વાપર્યા છે. નાયિકા નામના બીજા પ્રકરણના 5 ખંડો કામિની એવા એક જ શીર્ષકથી આરંભાય છે. પ્રકરણો ખંડોમાં વહેંચાયેલા છે, પણ નાયિકા નામના બીજા પ્રકરણના 5 ખંડ કામિની એવા એક જ શીર્ષકથી આરંભાય છે. એમાં બધા જ પાત્રોની સંબંધ રેખાઓ કામિની સાથે સંકળાતી આવે એવો નિર્દેશ છે. કથા આવી વિલક્ષણ રચના ગૂંથણીમાં આગળ ચાલતી રહે, વિવિધ પાત્ર પ્રસંગને વાચક સામે ઉપસાવીને રજૂ કરતા જુદા જુદા ખૂણેથી લીધેલા જાણે કે કેમેરાના શોટ્સ, એવી રીતે નવલકથામાં જીવનની સંકુલ ભાત લેખક ઉપસાવે છે. કંઈક રમતિયાળ રીતે એમણે આ કથા આલેખી છે અને રઘુવીર ચૌધરીનો તમે લેખ વાંચશો તો એની અંદર એટલી જ વક્રવાણી અને રમતિયાળપણું તમને એ લેખમાં દેખાશે. એટલે મેં રમણભાઈનો પસંદ કર્યો. ત્રીજું પ્રકરણ એનું શીર્ષક છે પાત્રો. અહીં તમે જુઓ, પહેલું પ્રકરણ એનું શીર્ષક છે માણસો, બીજું કામિની, ત્રીજું પાત્રો. એની અંદર જે વિવિધ ખંડ છે એમાં પહેલો ખંડ ધણી બીજા પ્રકરણના ચોથા ખંડના અંત ભાગથી આરંભાય છે, જેમાં પ્રીતમ, સ્વાતિ, પાઠક અને કામિનીની કથા છે. એટલે નવલકથા હવે ગ્રુપ રિલેશન પર કેન્દ્રિત થાય છે. નાટક સાથે સંકળાયેલા ગ્રુપની કથા, એથી માણસો તરફથી જાણે કે પાત્રો તરફની દિશા. નવલકથા અસ્ખલિત રહી હોવા છતાં હજુ એણે ત્રીજા પ્રકરણમાં આવતા સુધીમાં પ્રબળ વેગ પકડ્યો નથી. પ્રકરણના ખંડ 2 થી ખંડ 6 સુધી કથા પ્રવાહ સળંગ ચાલે છે. એની અંદર કેશવ ઠાકરનું લાક્ષણિક ચરિત્ર આપણી સામે ઉઘડે છે. અન્ય મનસ્કતામાં સુંદર સાથે અથડાઈ ગયેલો આ કેશવ ઠાકર એમના ગ્રુપમાં આવે છે અને એક વિલક્ષણ વ્યક્તિ તરીકે અને પછી નાટ્ય લેખક તરીકે એ ઉઘડે છે. અહીં આગળ આ જે ગ્રુપ નાટક કરે છે એ કેશવ ઠાકરે લખેલું રાતરાણી પણ એ કોઈને ગમતું નથી અને એટલે રહસ્ય અને ફારસને ગૂંથતું નાટક એ તૈયાર થાય છે. કેશવ ઠાકર એ ફારસની સ્ક્રિપ્ટ વાંચે છે, બધા પહેલા વાંચને મંજૂર કરે છે. 2 મહિનામાં નાટક તૈયાર થઈ ગયું હતું અને આ નાટકનું નામ હતું કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો. ચોથા પ્રકરણમાં કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો નાટકનો અંશ છે. પહેલા ખંડમાં જાહેરાત તથા પાત્ર વર્ણી મૂકી નાટકને નવલકથાના મુખ્ય પ્રવાહ સાથે લેખક સાંકળી આપે છે. બીજા ખંડનું તખતો શીર્ષક નાટકને સળંગ નવલકથાનો અંશ બનાવે છે. એટલે ટેકનિકલી રચના રીતિની દ્રષ્ટિએ મધુરાએ ખરેખર કમાલ કરી છે આ નવલકથામાં. છાપાના સમાચાર રૂપે મુકાયેલો ત્રીજો ખંડ નાટકના વાતાવરણમાંથી ઉપાડી નવલકથાની વાસ્તવિકતામાં વાચકને લાવવા માટેની પ્રયુક્તિ છે. નવલકથાના બધા પાત્ર પ્રસંગોને ગુમરાવતી કેન્દ્રીય ઘટના શેખર ખોસલાની હત્યા આગળ નવલકથાનો પહેલો ભાગ પૂરો થાય છે. આ પ્રકરણમાં જે નાટ્યાંશ રજૂ થયો છે એમાં રમૂજ કક્ષાની શૈલીએ થયેલ માનવ સંબંધોની ઠેકડી, વિડંબના, પ્રેમ, વિયોગ, વિશ્વાસઘાત, એની વ્યથા, બ્લેકમેઇલિંગ, આપઘાત, હત્યા
આ બધી માનવીય સ્થિતિઓને એમના મૂળ રૂપમાંથી ઉખેડી એમનું પૂરેપૂરું વિરૂપીકરણ અહીં કર્યું છે. ચમકતા તેજમાં સળગતી આ વાટ છેવટે સાચી હત્યાનો જે બારૂદ ફોડે છે એ એક કરુણ વક્રતામાં પરિણમે છે. બીજા ભાગમાં એક જ પ્રકરણ છે જેનું નામ છે સવાલ જવાબ. પહેલા ભાગના અંતે શેખર ખોસલાની હત્યા થઈ ચૂકી છે. બીજા ભાગમાં સવાલ જવાબ, આ પાંચમું પ્રકરણ, એના પ્રત્યેક ખંડમાં એક એક પાત્ર કોર્ટની સામે જુબાની આપે છે અને ફ્લેશબેકમાં એ પાત્રનો ભૂતકાળ આલેખાતો જાય છે. અહીં સમયના જ નહીં, માનવ સંબંધના પણ વિભિન્ન પરિણામો એક સાથે ખુલતા રહે છે. કામિની તરફની અપાર લાગણીથી આર્દ્ર રહેતા પાત્રો સંબંધોને કેવળ સ્થૂળ સપાટ ભૂમિ પરથી જોતી કોર્ટની પ્રશ્નાવલીની સામે અક્કડ બની રહે છે. તંગ કોર્ટ દ્રશ્યોની સાથે ફ્લેશબેકમાં ચાલતી આ નાટક ગ્રુપના ભૂતકાળની કથા આ પ્રકરણના એક ખંડથી બીજા ખંડમાં સંક્રાંત થતી સળંગ ચાલે છે. સુંદર સ્વાતિના શારીરિક માનસિક સંબંધોની ઉત્તેજનાત્મક પળો તથા પાઠક કામિનીના વિશ્વાસપૂર્ણ નક્કર સંબંધોમાં તિરાડ પાડતી શંકાની પળો સર્જકે દાખવેલી માનવ ચિત્તની ઊંડી સમજનો આવિષ્કાર છે. ત્રીજા ભાગમાં એકરાર નામનું એકરાર કબૂલાત એવું એક પ્રકરણ છે. એ પણ પ્રકરણ 5 તરીકે મુકાયો છે. જો આ ત્રીજો ભાગ છે. જુબાની પછીના એકરાર વાળો આ કથા અંશ પાત્રચિત્તનું બીજું પરિમાણ ખોલે છે અને એ રીતે નવલકથાના જુદા ભાગ તરીકે એ ઉચિત ઠરે છે. શેખર ખોસલાની હત્યા પૂર્વેની કથા અહીં સળંગ ચાલે છે અને તેથી પ્રકરણ ક્રમની પુનરાવૃત્તિ, પાંચમું પ્રકરણ જે ફરી આવે છે એ એટલા માટે આવે છે કે વાત ફરી આવે છે. ટેકનિકની કક્ષાએ, રચના રીતિની દ્રષ્ટિએ આવી પ્રયોગ વૃત્તિ કથા સાહિત્યના સર્જક તરીકેના મધુરાઈના ઝીણવટ ભર્યા કૌશલ્યને નિર્દેશે છે. આ પ્રકરણના ત્રણેય ખંડોમાં પ્રીતમ, સુંદર, સ્વાતિ એ 3 પાત્રોનો એકરાર આલેખાય છે જે શેખર ખોસલાની મિથને એના વિવિધ પાત્રોમાં પરાવર્તિત થતા રૂપોને ઉઘાડે છે. પ્રકરણ 6 અને 7માં અનુક્રમે પાઠક અને કેશવ ઠાકરની આંતરકથા આલેખવા કરતો નવલકથાનો ચોથો ભાગ એ 6થું અને 7મું પ્રકરણ, જેની અંદર પાઠક અને કેશવ ઠાકર એની કબૂલાત છે. કામિની સાથે વિશેષ તીવ્રતાથી સંકળાયેલા 2 પાત્રોને ફોકસમાં, પ્રકાશ વર્તુળમાં લાવે છે. એટલું જ નહીં, કથામાં અહીં સુધી અસ્ફુટ કે અદૃશ્ય રહેતા અંશોને સાંકળી લઈ કથાના મર્મ સ્થાનોને પૂરેપૂરા ખોલી આપે છે. પાઠકની કેફિયત એકરારને એની ડાયરીના કેટલાક અંશોથી આલેખતું 6થું પ્રકરણ કેશવ ઠાકરના ગ્રુપમાં પ્રવેશ જ્યારે થયો ત્યારથી આરંભી શેખર ખોસલાની હત્યા સુધીના સમયગાળાની ઘટનાઓને પાઠકના દ્રષ્ટિકોણથી મૂકી આપે છે ડાયરી રૂપે. અને એટલે ઘટનાના બધા જ પરિમાણ હવે વાચક સામે ખુલી જાય છે. પાઠક અને કેશવના વ્યક્તિત્વનો ભેદ પણ અહીં સ્પષ્ટ થાય છે. નવલકથાની શરૂઆતમાં પાઠકનું એક નિરીક્ષણ મુકાયેલું છે. એ આમ કે મૂળ ચાવી ગયેલા માણસો, મૂળિયા નાખીને દબાતા દબાતા જીવતા માણસો, આ જગતમાં એવા 2 જ પ્રકારના માણસો જીવે છે. કેશવ ઠાકરનો પહેલો પરિચય થતાં જ પાઠકને
કેશવ ઠાકર મૂળિયા ચાવી ગયેલો માણસ લાગે છે. ડાયરીના અંત ભાગમાં કંઈક ચર્ચા વિવાદ જેવા રૂપમાં બંનેના ભિન્ન દ્રષ્ટિબિંદુ આલેખાયા છે, જે એમના ભિન્ન વ્યક્તિ વિશેષો પર પ્રકાશ નાખે છે. કેશવ ઠાકર અને પાઠક વચ્ચેની જે ડિબેટ છે એ ઘણી લાંબી ચાલે છે અને એ નિમિત્તે લેખકે થોડીક ફિલસૂફી પણ અહીં વેરી દીધી છે. શેખરની હત્યા પછી કેશવ જે હળવાશ અનુભવે છે એનું બહુ લાક્ષણિક આલેખન 7મા પ્રકરણના પહેલા ખંડ શેખર કોણ એમાં થયું છે. એના વ્યક્તિત્વને દમી રહેલી, કોના વ્યક્તિત્વને? કેશવના વ્યક્તિત્વને. એના વ્યક્તિત્વને દમી રહેલી શેખર ખોસલાની ભયાનક હયાતીની પીડા દૂર થતાં કેશવનું નોર્મલ વ્યક્તિત્વ ઉઘડે છે. પણ આ પીડાની સાથે જ એની સર્જકતા લુપ્ત થઈ જાય છે. ચિત્તની આવી વિલક્ષણ અને સંકુલ રેખાઓથી કેશવ ઠાકરના પાત્રને સર્જનાત્મક પરિમાણ મળે છે. કામિનીના ચિત્તમાં શેખર ખોસલાની મિથ ક્રમશઃ કેવી રીતે સંક્રાંત થતી ગઈ અને સર્જાતી ગઈ એનું આલેખન લાંબા સમયપટના કેટલાક બિંદુઓના શોર્ટ્સ લઈ બીજા ખંડમાં કરવામાં આવ્યું છે. હત્યાની કામિનીએ કરેલી પૂર્વ યોજના, પહેલી હરોળની ટિકિટ ખરીદીને કેશવ ઠાકર દ્વારા શેખર ખોસલાને અપાયેલું નિમંત્રણ, એ બધું જ અહીં છે. શેખર ખોસલા એક મિથ છે જેનો કામિનીના ચિત્તમાં આરોપણ એ કેશવ ઠાકરે કરેલું છે. 7મા પ્રકરણ પછી જન્મ કેદ પામેલી કામિનીનો અવચેતન ચિત્તમાંથી આવતો હોય એવો જલ્પના એટલે મનોમન બડબડવું. નવલકથામાં આ છેલ્લા ઉદ્ગાર સિવાય કામિની કોઈ જગ્યાએ સ્વગતોક્તિ કરતી નથી. એનું બાહ્ય વર્તન જ દેખાય છે. અહીં ખાલી એની સ્વગતોક્તિ છે, જલ્પના છે. મારી સાથે વાત કરો એ ક્રમશઃ તાર સ્વરે પહોંચતી અને વળી ક્ષીણ થતા અવશ અવાજમાં પરિણમતી ઉક્તિ કામિનીની અનિવાર્ય કરુણતાને સંકેતિત કરે છે. નવલકથાની રીતિ ગતિનો આ આલેખ કૃતિના સમગ્ર વિશેષના નિર્દેશ માટે આપ્યો છે એવું રમણ સોની કહે છે. કલાકૃતિની અખિલાઈના સંદર્ભમાં વસ્તુ અને રીતિને જુદા પાડી શકાય નહીં. શેખર ખોસલાની મિથ આ નવલકથાની આંતરબાહ્ય સક્રિયતાનું કેન્દ્ર છે. એક બલિષ્ઠ સર્જનાત્મક પ્રયુક્તિ રૂપે આવી એ નવલકથાનું ચાલક બળ બની જાય છે. કામિનીના ચિત્તમાં સર્જાતી જતી શેખર ખોસલાની મિથ અંતે વિસ્ફોટક બનતી આ મિથ એક પાત્રના ચિત્તમાં તેજાબની જેમ પ્રસરે છે. શેખર ખોસલા જેવું કોઈ છે જ નહીં, એ તો મિથ છે. આ મિથ આરંભે તો એક નાનકડી બનાવટ રૂપે જન્મી છે. પૈસા માટે તકાદો કરતા સુંદર સામે એક બહાનું ધરવા કામિની એ દિવસે છાપામાં વાંચેલું, એથી આકસ્મિક રીતે એના હોઠે ચડેલું શેખર ખોસલાનું નામ પોતાના પ્રેમી તરીકે અકસ્માતે ઉચ્ચારી દે છે. એ જ વખતે કામિનીના ઘરમાં પ્રવેશતા કેશવ ઠાકરના કાને આ નામ પડે છે અને પોતાને પીડતી શેખર ખોસલાની ભયાનક હયાતીને, એના શબ્દોમાં શેખર ખોસલા નામના રોગને, એ જે તથ્ય છે એની આસપાસ કલ્પનાનું આવરણ લગાવી આરંભે અભાનપણે પણ પછીથી સભાનપણે એ કામિનીના ચિત્તમાં સંક્રાંત કરવાનું શરૂ કરે છે. મિથના પ્રવેશને આવી આકસ્મિકતા એટલો સહજ બનાવી દે છે કે આ નવલકથા કોઈ પૂર્વ આયોજિત સુબદ્ધ કાવતરાવાળી કથા બનવાને બદલે વિશેષ રૂપે માનવીય બની છે. કામિનીના ચિત્તમાં એને રોકતા કેશવની કે અન્ય બધા જ પાત્રોની એને
બધા જ પાત્રોમાં એને પ્રસારતી કામિનીની કોઈ ખંધી દુષ્ટ વૃત્તિ એમાં દેખાતી નથી, બલકે એની અસહજ બનતી મનસ્થિતિની લાચારી અને એની કરુણતા એનાથી વ્યંજિત થાય છે. કેશવ ઠાકરની ધારદાર બુદ્ધિ માણસના ઊંડાણને પલકમાં માપી લેતી એની સૂઝ, એની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ અને એની તીવ્ર સર્જકતા શેખરના ભયાવહ અને સત્વશીલ વ્યક્તિત્વના ભાર તળે દબાતા કંઈક વિરૂપ થતા રહે છે અને એથી એનું વ્યક્તિત્વ કંઈક વિલક્ષણ અને વિચિત્ર બનતું રહે છે. કેશવે તથ્યને સહારે કામિનીમાં સંક્રાંત કરેલી અને કામિનીએ અન્ય પાત્રોમાં સંક્રાંત કરતા કરતા વળી સર્જેલી આ શેખર ખોસલા નામની મિત પહેલા તો સૌને કામિનીનું જૂઠાણું લાગે છે. સુંદર કહે છે, શેખર ખોસલાની આખી વાત બનાવટી છે. શેખર ખોસલા નામના વ્યક્તિનું કોઈ અસ્તિત્વ જ નથી. શેખર ખોસલા નામનો કોઈ માણસ છે જ નહીં. આ શરૂઆતમાં છે, પણ ધીમે ધીમે કામિનીની આ કથની સૌના ચિત્તમાં ધીમા ઝેરની જેમ પ્રસરતી જાય છે અને શેખરની હત્યા પછી આ આખી બનાવટ એમને સૌને પોતે અવગણેલી અને એથી વધુ ભયાનક લાગેલી. કામિનીની સાચી વિતક કથા એમને લાગે છે, પોતે અવગણના કરેલી એની કથાની. સૌના ચિત્તમાં ઘુમરાઈને પછી એક વજન રૂપે ઠરી રહેતી તેમજ કામિનીના ચિત્તમાં પણ સાદી બનાવટમાંથી ક્રમશઃ ભરડો લેતા એક નક્કર તથ્ય રૂપે વ્યાપી વળતી અને હત્યા પછી એના શૂન્ય ચિત્તની સામે ઘેરી રેખા રૂપે સ્થિર બની જતી શેખર ખોસલાની આ કથા એક શક્તિશાળી મિથ બની જાય છે. આ આખી પ્રક્રિયા અને એનું પરિણામ કામિની નવલકથાનો એક ઉત્કૃષ્ટ કહી શકાય એવો વિશેષ બને છે. શા માટે શેખર ખોસલાવાળી આ બનાવટ કામિની માટે એક આકર્ષણ અને પછી એની અનિવાર્ય જરૂરિયાત બની જાય છે? એ આ નવલકથાનો પ્રતીતિકર્તાની દ્રષ્ટિએ સૌથી મહત્વનો પ્રશ્ન છે. કામિનીનું આખું વ્યક્તિત્વ એક મનોવૈજ્ઞાનિક કિસ્સા જેવું છે. નાનપણથી જ એની માએ એના રૂપનો, એની પ્રેમપૂર્ણ લાગણીમય પ્રકૃતિનો પૈસા માટે ઉપયોગ કરવા માંડેલો. આવા દુષ્ટ રીતે થયેલા એના ઉછેર કામિનીના સ્વભાવને દબાવી રાખ્યો. એની લાગણીશીલતા વગેરે અભિનયમાં રૂપાંતરિત થઈ ગયા. એના વર્તનમાં પરિણામ સ્વરૂપ એવું થયું કે એના વર્તનમાં અભિનય કયો અને સાચું કયું એ તારવવું મુશ્કેલ બની જાય છે. એના અનેક ઉદાહરણ તમે જોઈ શકશો. પાઠકને લાગ્યું કામિની ડરી ગઈ કે ડરી ગયાનો અભિનય કરે છે. બનાવટ ઊભી કરવા, કશુંક ઉપજાવી કાઢવું એ એનું વ્યસન બની ગયું છે. બે ભિન્ન સંદર્ભો આને સમર્થન આપશે. પોતાના કુટુંબની વાત કરતા સુંદર કહે છે, મારી માની કામિનીની મનોદશા ઠગ વૃત્તિની બની ગઈ હતી અને કામિનીની શેખર મગ્નતા જોઈ છળી ઉઠેલો કેશવ કહે છે, કોઈ કોકેન જેવો નશો હતો કામિનીના મગજમાં. એક તરફ આવી ચિત્ત સ્થિતિ અને એને વિવિધ રૂપે સંક્રાંત કરવા પ્રેરે છે, તો બીજી તરફ એના ચિત્તમાં એક મજબૂત ગ્રંથિ ઊભી કરે છે. એ કહે છે, કામિની કહે છે, બધા જ મારો ઉપયોગ કરવા માંગે છે કવિરાજ. ખરેખર વ્યક્તિગત રીતે મને કોઈ ચાહતું નથી. આ વિકાસ નહીં પણ પ્રતિવિકાસ એક એવી ગ્રંથિ છે કે બધાએ મારો ફાયદો જ ઉઠાવ્યો છે અને વાત પણ સાચી છે. આથી એક તરફ શેખર ખોસલા જેવી ઘાતક વ્યક્તિ દ્વારા થતા પોતાના બ્લેકમેલિંગની વાત એ ઉપજાવી કાઢે છે. એ રીતે પોતાને કેન્દ્રમાં લાવવા, પોતાનું મહત્વ સ્વીકારવા ઈચ્છે છે, તો બીજી તરફ શેખરના પ્રચંડ ભયાનક વ્યક્તિત્વ દ્વારા એ સૌ
બીજા પાત્રોની અંદર ભયનો આતંક ફેલાવી પોતાની પરપીડન વૃત્તિને પોષે છે. આ કામિનીની ડ્યુઅલ પર્સનાલિટી કે એક બાજુથી બધા મારો ઉપયોગ કરે છે, એટલે શેખર ખોસલા જેવી ઘાતક વ્યક્તિ પોતાનું બ્લેકમેઇલિંગ કરે છે એવી વાત કરે છે, અને સાથે એના ભયાનક વ્યક્તિત્વ દ્વારા બધાને ડરાવે છે. કોકેન જેવો આ નશો એને શેખરની હત્યા તરફ ખેંચી જાય છે. એણે જે ગ્રંથિ ઊભી કરી બધાને ડરાવવા માટે, એની કરુણતા એ છે કે સૌથી વધારે એમાં કામિની જ ફસાતી જાય છે. પોતે જેને પ્રત્યક્ષ જોયો નથી, હત્યાના નિર્ણય પૂર્વે એને જોવાની ખેવના પણ નથી કરી, એવા શેખરની ઝીણામાં ઝીણી ગંદામાં ગંદી વિગતો એ સ્વાદપૂર્વક સાંભળતી રહે છે, એને આત્મસાત કરતી રહે છે, અને બીજી તરફ એના સૌના ચિત્તમાં એ સંક્રાંત કરતી રહે છે, ફેલાવતી રહે છે. આ આખી ઘટનાની આ બધું જ મનોવૈજ્ઞાનિક સ્તરે થાય છે. કોઈ શેખર ખોસલા છે જ નહીં, કામિની માટે તો નથી જ. આ આખી ઘટનાની સમાંતરે કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો એ ભજવાઈ રહ્યું છે. એ નાટકમાં થયેલ પિસ્તોલના ઉપયોગની ગોઠવણ શેખર ખોસલાની હત્યાના એના મનસૂબાને સાકાર કરે છે. પિસ્તોલવાળી વાતને લઈ દરેક પાત્ર કામિનીએ કરેલી હત્યામાં પોતાનો હિસ્સો હોવાનો ઇકરાર કરે છે. એમાં કંઈક તથ્ય પણ છે, પણ મુખ્યત્વે તો કામિનીનો સંકલ્પ જ કારગત બની રહે છે. નાટકમાં પિસ્તોલના ઉપયોગવાળી પરિસ્થિતિ એના આ સંકલ્પને એક દિશા ચીંધી આપે છે. કામિનીના ચિત્તમાં આકાર લેતા હત્યાના આ સંકલ્પના મૂળ અનેક તંતુઓમાં દેખાય એવો ઘટના સંકુલ આ નવલકથામાં રચાયેલો છે. શા માટે એણે આવું નક્કી કર્યું? સાચી ચાહનાથી પોતાને વંચિત રહેલી અનુભવતી, ખરેખર મને કોઈ ચાહતું નથી એવું માનતી કામિનીએ મિથમાં પોતાની ચાહનાનો આધાર શોધેલો. એથી મિથમાં જ મોક્ષ માની શેખર ખોસલા નામની હયાતીને એ પોતાની રુગ્ણ મનસ્થિતિમાં નષ્ટ કરી દેવા માંગતી હતી. પોતાની મુઠ્ઠીના આભલાને વાસ્તવિક હયાતી રૂપે મુઠ્ઠીની બહાર સરી જવા દેવા એ નહોતી ઈચ્છતી. બધાએ પોતાનો ઉપયોગ કર્યો છે, તો આવો પ્રચંડ શેખર ખોસલા પણ પોતાનો ઉપયોગ કરી લેશે એવી કોઈ દહેશત એના ચિત્તમાં જાગી હતી? કે પછી શેખરની મિથની મદદથી શેખર જેટલી જ સત્તાધીશ બનવા તરફ ઢળેલી, પોતાને શેખર સમકક્ષ બનાવવા માંગતી, પોતાની આસપાસ માયાથી બંધાયેલા માણસોની ભાવનાની દોરી ખેંચા કરવાની સિદ્ધિઓ, આ બધું એને શેખરને પ્રતિસ્પર્ધી માની બેઠી હતી. હત્યા સુધી કામિનીને લઈ જનારા કેટલા બધા પરિબળો છે. એ કહે પણ છે સ્વાતિને કે તમારી પોતાની મિલકત જેને સમજતા હો તમે, એ એકાએક તમારી હથેળીમાં દાંત પીસી રાખેલા આભલામાંથી સારી દુનિયાનો સિતારો બની જાય તો તમે છંછડાઈ ન ઉઠો. શેખર ખોસલા મારી મિથ હતી, બધાનો સિતારો. નવલકથાના રચના તંત્રની સંકુલતા અને સઘનતામાં લેખકના ભાષા કર્મનો પણ નોંધપાત્ર હિસ્સો છે. નવલકથાની ભાષાની ઘણી શક્તિઓનો અનેકવિધ સ્તરે તાગ કાઢવાનું મધુરાએ બિલકુલ વિત્તથી કર્યું છે. નવલકથાને નાટ્યાત્મક બનાવતી વિભિન્ન ઘટના બિંદુઓની સહોપ સ્થિતિ રચવાની પ્રયુક્તિઓને નવલકથામાં એના અનિવાર્ય ઘટક રૂપે આવતા નાટ્ય અંશને અસરકારકતાથી ઉપસાવી આપવામાં લેખકના ભાષા સૂઝ અને ભાષા કૌશલ અત્યંત કારગત નીવડ્યા છે. નાટ્ય અંશમાં ઉપસતો વિડંબનાનો સૂર મધુરાઈની રમતિયાળ અને અળવિતરી અને છતાં મર્મલક્ષી ભાષાથી બહુ લાક્ષણિક બન્યો છે. લેખકના વિનોદ અને ચાતુર્યનો સ્પર્શ આપણે આખી નવલકથામાં અનુભવી શકીએ છીએ. આ નવલકથાની ભાષામાં એક વિલક્ષણ પ્રકારની વાગ્મીતા જોવા મળે છે.
ઉત્તેજનાપૂર્ણ પરિસ્થિતિ કે મનસ્થિતિના આલેખનમાં આવી વાગ્મિતા કદાચ એમને જરૂરી લાગી છે, પણ મધુરાઈની ભાષા કોઈ જગ્યાએ કવિતાઈ બની નથી. ગદ્યના નિજી મિજાજ અને શક્તિ પર જ આખી નવલકથા ચાલી છે. ઉદાહરણો તમે નવલકથામાંથી લઈ શકો છો. મધુરાઈની ગદ્ય શૈલીનું એક પરિમાણ દૃશ્યાત્મક નિરૂપણ વર્ણન રીતિ છે. આ નવલકથા એમની નાટ્યકૃતિ પરથી રચાય એથી આમ બન્યું છે એવું નથી. મધુરાઈની બધી નવલકથાની નિરૂપણ રીતિની આ ખાસિયત છે. ગતિપૂર્વક ઉપસતા અને ઝડપથી બદલાતા દૃશ્યોમાં પરિસ્થિતિ વિશેષો એકદમ સ્પર્શક્ષમ બની જાય છે. તમે આના ઉદાહરણ નવલકથામાંથી શોધી શકો છો. ગદ્ય શૈલીનું એક બીજું પરિમાણ ચિંતનલક્ષિતા છે, પણ કથાની બહાર રહીને મધુરાઈ વેરેલું ચિંતન એની બહુ જરૂર નથી. પરિસ્થિતિમાં સંડોવાયેલા પાત્ર દ્વારા કે પરિસ્થિતિના રહસ્યને ઓળખવા મતતા કથક દ્વારા મોટે ભાગે એ વ્યક્ત થવા દીધું છે, ત્યાં વાંધો આવતો નથી. કથામાં ઉઘડતા જીવનને, એના સંદર્ભને પામવાની વિશ્લેષણમૂલક મથામણ રૂપે એ આવે છે. એથી લાદેલું કે રમણભાઈના શબ્દોમાં કહે તો ટાઢું બોળ લાગતું નથી. જીવનના ધબકારવાળું અને જીવન મર્મગામી છે. એથી એનો એક વિશેષ ઘાટ પણ બંધાય છે. આ નવલકથામાં લેખકે ડાયરીને પણ જ્યાં જરૂર પડી ત્યાં પ્રયોજી છે. કામિની વિશે તમે જેટલા લેખ વાંચશો, દરેક વ્યક્તિએ પોતપોતાના દ્રષ્ટિકોણથી એને મૂલવી છે, પણ દરેક વિવેચક એક વાતે એક મત છે કે સર્જનાત્મક ભાષાની દૃષ્ટિએ, ભાષાની લીલાની દ્રષ્ટિએ, ભાષાના રમતિયાળ વિનિયોગની દ્રષ્ટિએ અને અતિશય સંકુલ એવી વસ્તુ સંકલના બાબતે વચ્ચે વચ્ચે નાટ્યાત્મક રજૂઆતની દ્રષ્ટિએ મધુરાઈની કામિની ગુજરાતી સાહિત્યમાં એક અને અદ્વિતીય બની શકે એવી મનોવૈજ્ઞાનિક નવલકથા છે, જ્યાં પાત્રના મનમાં ઊભી થયેલી મિથ અને એમાંથી મોક્ષ મેળવવાની એની ઈચ્છા એને એ મિથના ખૂન સુધી લઈ જાય છે. તો આખી નવલકથા કામિનીના મનની લીલા, જે કામિની સ્વસ્થ ચિત્ત ધરાવતી નથી, અને એટલે કેશવ ઠાકર, શેખર ખોસલાની મિથ બહુ જ આરામથી જડબે સલાક રીતે કામિનીના ચિત્તમાં આરોપી શક્યો.